ગારનો રોપ લાવી શિખર ચો મિલ્યો તો ફીલિંગ તો નહીં મિલ્યો કે ઘેર મિલ્યો તો વધારે તો આટલે જ મિલ્યો તો આ કનો ફોન આવ્યો એટલે આ તો મારો હારાનો ફોન છે વહેલા વહેલો કોઈને કેમ ફોન કર્યો હશે હેલો જય માતાજી હારાજી હારાજી છો ઓર નામ તો શંભુજી છે જય માતાજી આ શંભુજી બેતે ફાદો અચ્છા ફોન કર્યો માજી ઠીક છે કે નહીં ઠીક છે તો બરાબર હા અને વહેલા કેમ ફોન કર્યો દેવલાને જોવા આવે છે હા તો મારી આબુ પડશે એટલે મારું કોમ છે થોડું આવું તો ખરા પણ મારી ગમને વર ગુણ રાખશે ઈનું મન ટેન્શન છે આ જેના ઘઉં છે ઈન મુ પૂછું અને પછી ઈ આવું અને કેટલા વાગે ઈરા આવે છે બપોર તકનો તો હું હાલ વાગ્યા છે લગભગ 11 કે 10 તો હું બે 3 કલાકમાં આવ્યો એ હારું તને મેલું હું આયો નક્કી આયો બસ એ હારું તને મેલું હા એક કામ કરું પહેલા રંગાને ફોન કરું પછી ઈન આટલે બોલાવ પછી હું ઈન વાત કરું રંગાજી ચમ ઉપાડતો નહીં આવે તો હું જો શીખશું ખેલ લગાવું હલો અલે આલુ હુઈજો છે તાર ઉઠકી તાલી સોનમોનું ઊંઝોન જો કેમ બેરવા જો અવાજ ગાડી છે હા અને એક કામ કરી તો મારી ઈ આય અલા પણ તાર ચમચમ કરીને શું કરું હું તને કહું છું કે મારી ઈ આય હાલ તરત જ તું આય કી પાણી ખોટું કરી હાલ જ તું ઓય ફટોફટ આય પછી હું તને બધી વાત કરું તું ઓય આય કી પછી હું વાત કરું છું એ શિકબેર દોઢું બોલ કરે ચમ તું મારી યાર આવજો ફટોફટ એ હાલ જ એ હારું હવે મારી યાર આવે એટલે પછી હું એને વાત કરું પછી હીરો મારા ઘઉંની ઓર રાખશે એને ઘઉંની ઓર રાખશે અને હું એમ કહે કે મારે ઘઉંની ઓર રાખશે મજા આવી જાય પણ આ જોડે તો જવા પૈસા ઓછા છે ભાડા ના છે 500-600 જેવા તો હશી જ હવે હડો ચાલી રહી અને રંગન પૂછો રંગન હોય તો અસલ જતો અને આવતો ઉતરાય હાડો કે અલજા હાય મત ખબર કો हमसे जा हाँ ऊपर से
હરણ જબ્બર. Oh no! હવે જાઉં. અરે તો હવે એ બા ગઈ હવે ઉતરા પણ જા પછી રીચ હરણ હવે Oh shit! Oh shit! શિખર જેટલે રહ્યો છે દેખાતો નહીં. હવે કે આ બાજુ એની પથારી ફીવરી. Oh no! અલ્યા કેમ આટલી વાર કરી? હાથ ઓય જે હાર શું ના થઈ રે? 11 વાગ્યા ઉધી પડી રહી ખબર નહીં પડતી. જો 11 વાગ્યા ઉધી પડી રહી આવ્યું શું તું કો બેસ બોલી જ નહીં. અલ્યા જવા દે વડે બોલકી હવે. એટલે જોઈ મારા હારે હાળાના છોકરાના પેલો દેવલો છે ને એનું હગઈ જોવા આવે છે એટલે મારે જવાનું છે. તો હાલ જ બપોરે હાલ જ તો પોતે બેઠા મન આડો તો એટલે આજ આરુમાં તમને કેવા હાડ્યો તો કેવા હાડા હતા એમ. અને જો આ ઘઉંની તમે એટલી ઘર વર રાખજો કાલે ઉઠી. હું આજે રહેવાનો હોઈએ રહેવાનો હું અમને આવતા શું કરશે એવું હોય ઓલે રહેવા દો ને યાર. હું રોજમ વર રાખું છું. આજ હવે તુંજી રહ્યો આટલો એ સારું વર રાખજો બહાર સારું આશો. અને થોડા ઘઉં ભાગવાના જો ને પથારી ફેવરી નાખો. એટલે તો કીધું ખાલી તમે ભાગવા ના દેતા. ભાગવા દો તું કોઈ વર રાખતો નહીં અને એટલે હું તો વર રાખું છું. એ સારું તને હું જવું. એ મને એક વાત કહું. હા ઓમાં હારા નહીં લાગતા તમે કેમ એવા આગો જેવા એટલે મસ્ત જ લાગુ છું. મસ્ત આગો આટલા હવે એટલે જ તો અમે આ તમારા છોકન જો હરે જો હો તે આવું ને આ જો આગું જો હવે કે એના એટલે કોઈ છન અમે આ નહીં છો અમે એટલે થોડા આગવા જો હારા અને આવું ને આવું ઉગા આ ઉપર સારું પહેરું જો. હવે બીજું શું પહેરું? હું બીજું છે એ ફર્યું હોય ઉભા આવી દે પેન્ટ શર્ટ પહેરો આખો પેન્ટ શર્ટ. આવા ગંડા ગયે પણ મારે કોઈ પેન્ટ શર્ટ પહેરે મરવા હેડ્યો છું તો અગર પહેરીને હવાનું આગવા જો અમે જ એવા હડ ફરી જાય તમારે હડ તો પડે પણ શું પી મારે ટીલીમાં પેન્ટ શર્ટ પહેર્યું છે એરું પહેરું હેરનો પીલું કુરાજન પહેરું હેરી અજપ્પા ફટોફટ અલ્યા હવે શું કરવાનું હશે હવે હજી તો જેટલો કોમ છે સાર વધવાની છે
અને એક તો મોટું ટેન્શન તો આ કરવાનું હગું થતું નહીં. એનું બહુ ટેન્શન છે. આ મગજમાં હાલતું નહીં પૂછું શું કરવાનું. શિખર જો ભમો જન્મ્યો છે તો હગું થતું નહીં મારું બેટું. હું કરી હગું કરવું પડશે. થતું નહીં પૂછું પણ હવે કરવું જ પડશે. કોઈ પહેલા તો હગાય આવતો હવે તો હગાય આવતો નહીં. બોલો શું કરવાનું. એટલો કંટાળો આવે છે અને એટલો કોમે છે બહુ. પણ આ કરવાનું હગું થઈ જાય તો આ બધા પછી મને તો ટેન્શન જ મટી જાય. પણ મારું બેટું કરવાનું હગર થતો નહીં. એવું છે કાલ મેં આ ગાળા લીધે હગર નહીં થતા બધા તો પાહો. તો આ કોમે બહુ છે. હું એકલો તો શું કરવાનું. કરવું આવી જાય તો સારું પણ કરવું આવતો નહીં બહુ. ચાંદનો જોશે અને હવે તો આપું તો આવતો જ નહીં. આ જેટલા બધા કોમ છે મારે. હવે હોટ પડી છે અને દૂધ લેવા જવાનું છે. કાલ વહેલા ચા મિલવા એટલે ખોડી નહીં ઉભે જવું પડશે. તો ફટાફટ હેઠળ ભાગું પછી જવું ગમો. એટલે બધું હાથી લાવતો રહું. પણ ચાલી નાખું.